ચલો તો પ્રેફરન્સ ડિવિડન્ડના કોડમાં આપણે ઇક્વિટી શેર આપ્યા, બરોબર છે. હવે આપણી બેલેન્સ શીટ જુઓ જોઈએ, ઓલ્ડ બેલેન્સ શીટ. તો સી ઇન અ ઓલ્ડ બેલેન્સ શીટ વી આર ગિવન ઇક્વિટી શેર ઓફ ₹100. એક શેર કેટલાનો છે? 100 રૂપીસનો છે. એમાંથી આપણે ડિક્રીઝ કેટલા કર્યા? 90. 100 માંથી 90 ડિક્રીઝ કર્યા એટલે આપણો નવો ઇક્વિટી શેર કેટલાનો થઈ ગયો? 10 રૂપીસનો થઈ ગયો, બરોબર છે. હવે 1200 સામે આપણે ઇક્વિટી શેર આપ્યા તો 1200 ડિવાઇડ બાય 10 આપણે શેર કેટલા આપ્યા હશે? 120, બરોબર છે. 120 ન્યુ શેર આપણે આપ્યા હશે. ચાલો હવે આપણે બેલેન્સ શીટ બનાવવાની છે. હવે બેલેન્સ શીટ ડ્રો કરો. બરોબર છે. બ્રેકેટમાં આપણે લખ્યું એન્ડ રિડ્યુસ્ડ, કારણ કે રૂલ છે આફ્ટર ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન તમે કોઈ પણ કંપનીની બેલેન્સ શીટ બનાવો એટલે એના નામની પાછળ એન્ડ રિડ્યુસ્ડ લગાડવું પડે, બરોબર. ચાલો તો હવે આપણે બેલેન્સ શીટ ડ્રો કરો. પહેલા ચાલો સૌથી પહેલા હેડિંગ આપો ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ.
શેર હોલ્ડર્સ ફંડ્સ. ચાલો એમાં એ શેર કેપિટલ હવે ઇક્વિટી શેર આપણને આપ્યા છે ઓલ્ડ બેલેન્સ શીટમાં 2000 બરોબર છે અને અહીંયા આપણે ઇક્વિટી શેર્સ આપીએ છીએ 120 2000 આપ્યા છે 120 આપણે આપ્યા પ્રેફરન્સ ડિવિડન્ડ ની સામે એટલે ટોટલ ઇક્વિટી શેર કેટલા થશે 2120. ચલો 2120 equity shares. Each of rupees 10. तो आप 21,200. હવે preference share capital see 1500 preference shares are given to us each of 100. એમાં આપણે રિડ્યુસ કેટલા કર્યા 10 તો 100 માંથી 10 નું રિડક્શન એટલે પ્રેફરન્સ શેર કેપિટલ આપણી કેટલી રહેશે 90 રૂપીસ ની. ચાલો તો લખો 1500 8% preference shares. So 135. Now reserves and surplus. जो लास्ट लेक्चर માં પણ મેં તમને કીધું હતું કે after internal reconstruction there can be only capital reserve. એ સિવાય કોઈ પણ રિઝર્વ હોઈ શકે નહીં અને એ ક્યારે હોય તો કે જો અવેલેબિલિટી અને યુટિલાઇઝેશન વચ્ચે ડિફરન્સ આવ્યો હોય તો આમાં તો કઈ ડિફરન્સ છે નહીં એનો મતલબ કે there is no question of any kind of reserve. બરાબર છે. ચલો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ લખી લો પહેલા તો એક વર્કિંગ નોટ લખો તો નીચે બેલેન્સ શીટ પછી એક હેડિંગ આપી દો વર્કિંગ નોટ. ખાલી તમારા રેફરન્સ માટે લખાવું છું એક્ઝામમાં કઈ આવું લખવાનું નથી પણ તમે બધા શબ્દમાં ધ્યાનમાં લઈએ એના માટે.
after internal reconstruction, there can not be any type of free reserves full stop. There can be only capital reserve which is arisen due to internal reconstruction. चलो तो कैपिटल रिजर्व सिवाय બીજું કોઈ રિઝર્વ હોઈ શકે નહીં. હવે આપણને બેલેન્સ શીટમાં એક જ લાયબિલિટી આપી છે અને એ છે ક્રેડિટર્સ. તો નંબર 2 current liabilities. So એમાં ટ્રેડ પેયેબલ્સ માં આવશે લખો ક્રેડિટર્સ. Now 1,76,200 will be total of liability side. Second heading आपको assets. Our assets માં આપણું first heading આવશે non-current assets. Non-current assets માં A fixed assets. હવે બેલેન્સ શીટમાં જુઓ goodwill write off થઈ ગઈ, building 80,000
20,000 છે અને રિડક્શન થયું 31,000 નું. હવે 80 minus 31. So building 49. Plant and machinery 160. એમાંથી 62. Now 160 minus 62 એટલે plant and machinery 98,000. હવે પેટન્ટ રાઈટ ઓફ થઈ ગયા છે એટલે પેટન્ટ આવશે નહીં. બરોબર છે. આના પછી હવે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ તો કઈ છે નહીં. ચાલો હવે સેકન્ડ હેડિંગ આપી દો, કરન્ટ અસેટ્સ. બરોબર છે. એક્ઝામમાં ધ્યાન રાખજો, બેલેન્સ શીટ બનાવો ત્યારે વર્ટિકલ ફોર્મેટમાં વિથ પ્રોપર ટાઇટલ, પ્રોપર સબટાઇટલ આ બધુંય આપવાનું. કારણ કે સમ્મા કાઈ નહીં હોય, સાવ સિમ્પલ છે. આમાં અવેલેબિલિટી, યુટિલાઇઝેશન, 3 જર્નલ એન્ટ્રી આપણે આપી. બીજું શું કઈ કઈનું તો છે નહીં, આથી ગોળા તો છે નહીં આમાં. બરોબર છે. તો સમ સિમ્પલ છે અને આના તમને 20 માર્ક્સ આપે છે. એનો મતલબ કે સી ધે વિલ એક્સપેક્ટ, પેપર ચેકર will expect from you to give each and every detail minutely. તમારે બધી ડિટેલ એકદમ ઝીણવટથી આપવાની રહેશે. બરોબર છે. લાઈક આ તમારી વર્કિંગ નોટ છે, પછી જર્નલ એન્ટ્રી છે, તો જર્નલ એન્ટ્રીમાં નેરેશન બી આપવાનું. બરોબર. કારણ કે જનરલી મેં એવું માર્ક કર્યું કે આપણે કોમર્સના સ્ટુડન્ટ હોય ને એટલે આપણે એવું જ અસ્યુમ કરીને બેઠા છીએ કે ભાઈ જર્નલ એન્ટ્રીમાં નેરેશન હોય જ નહીં. એક 11th સિવાય તમે ક્યાંય નેરેશન લખતા હોતા નથી. કારણ કે એવી હેબિટ પડી ગઈ. બરોબર. ઓબ્વિયસ છે. મને એ જર્નલ લખું તો જર્નલ આ લખી નાખું, નેરેશન લખવાનો કંટાળો આવે એના હિસાબે. આની અંદર જર્નલ લખો એટલે નેરેશન લખવાની, આ વર્કિંગ નોટ પ્રોપર આપવાની, જર્નલ નો ટોટલ કરવાનો અને બેલેન્સ શીટ જ્યારે પણ બનાવો દરેક સમમાં બેલેન્સ શીટ માંગી જશે. બરોબર. તો બેલેન્સ શીટ બનાવો એટલે એના ટાઇટલ, સબ ટાઇટલ આ બધી વસ્તુ માઇનરલી આપવાની, ડિટેલમાં આપવાની.
બરોબર, એટલે શું છે, પેપર ચેકર કે તમારા ખોટા માર્ક્સ નો કામ. બાકી શું થાય કે પછી કે તમારું બધું કમ્પ્લીટ સાચું હોય પણ એક કોમર્સના સ્ટુડન્ટ્સની જે માનસિકતા હોય, સાયકોલોજી હોય, અથવા તો એક કે આપણે આપણા શરીરમાં જે આળસ ઘર કરી ગઈ એના હિસાબે આપણે શું કરીએ કે જર્નલ લખીએ તો નેરેશન આપીએ તો ટોટલ ના કરીએ, બેલેન્સ શીટ બનાવીએ તો બધા ટાઇટલ ના આપીએ તો ઈ હાલશે નહીં. બધું પ્યોર અને પ્રોપર પ્રેઝન્ટેશન આપો કે જેથી કરીને શું છે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. બરોબર છે, ગો ફોર ફૂલ માર્ક્સ કે ભાઈ આ સમ મને આવડે છે તો મારે આમાં પૂરેપૂરા લેવા. કેવી રીતે લેવા? હું તો તમને કહું છું, when I was studying in a college and when we used to prepare balance sheet, suppose તો ઉપર જે બેલેન્સ શીટ ઓફ પ્રકાશ લિમિટેડ એન્ડ રિડ્યુસ છે તો I used to write it in black pen. પછી આખું બોક્સ ડ્રો કરવો. અમારા વખતે બી હોરિઝોન્ટલ ફોર્મેટ આવતી, હવે વર્ટિકલ આવી ગઈ, પણ આ બોક્સ આખું ડ્રો કરું તો બોક્સ પેન્સિલથી ડ્રો કરું. પછી એની અંદર આ બે હેડિંગ છે તો અગેન બ્લેક પેન થી આપું. પાછા આમાં જે મેઇન હેડિંગ છે 1 2 પછી આ 1 2 તો એ બ્લેક પેન થી આપું. એની અંદરની સબ મેટર્સ છે તો એ બ્લુ પેન થી લખું. એનાથી વધારે હાઇલાઇટ કરવું હોય તો સબ હેડિંગ છે એની નીચે પેન્સિલ થી કે બોલ પેન થી અંડરલાઇન કરી શકાય. જુઓ, અકાઉન્ટ્સમાં, કોર્પોરેટ અકાઉન્ટમાં જો કે તમારે ફાઇનલ અકાઉન્ટ છે એટલે થોડો ટાઈમિંગનો પ્રોબ્લેમ રહેશે તમારે. બરોબર છે, કોર્પોરેટ અકાઉન્ટ એવું નથી કે you will have ample of time to do the decoration. પણ મેઇન વસ્તુ શું છે? See, you all are girls. બરોબર છે, તો you all are knowing the importance of beauty parlor. તમે બધા બ્યુટી પાર્લરમાં જતા હશો અને એનું ઇમ્પોર્ટન્સ તમને ખબર છે કે ભાઈ હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ લુક ગુડ. બરોબર છે, તો અહીંયા બી ઈ વસ્તુ એક્ઝામની અંદર શું થાય છે તો કે વી આર નોઈંગ ઈચ એન્ડ એવરીથિંગ, વી નો ધી હોલ સમ, all of our answers are also correct. Still, out of 20 we get 14, 15 or 16 marks. Why it is so? Because આપણે આપણા સૌમાં બ્યુટી પાર્લરનો ઉપયોગ કર્યો નથી. તમે જેમ તમારી પર્સનલ લાઈફમાં પાર્લરનો યુઝ કરો, બરોબર છે, જેમ ખુદને ડેકોરેટ કરો છે એવી રીતે સમને બી ડેકોરેટ કરો. પેપર ચેકરને જોવું ગમવું જોઈએ. બરોબર છે, પેપર ચેકરને તમારું પેપર જોવું ગમશે. તો પહેલી વસ્તુ તો એક યાદ રાખો કે આખા પેપરમાં પોસિબલ હોય ને ત્યાં સુધી એક પણ છેકછાક ન હોય, સિંગલ છેકછાક ન હોવી જોઈએ. બરોબર છે, સપોઝ if I would be a paper checker તો સૌથી પહેલા તો આખા પેપરમાં એ જોઈએ કે ભાઈ આ ભાઈ કેટલા છેકા કર્યા. આ પછી જ્યાં સાવ અનઅવોઇડેબલ હોય, આપણાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ, if we have to strike out, then do it. But if possible, જ્યાં સુધી આખા પેપરમાં છેકછાક ન કરો, એકદમ નીટ એન્ડ ક્લીન મોટા રાઇટિંગ કરો. પોસિબલ હોય એટલા રાઇટિંગ મોટા કરો. આ મારા રાઇટિંગ મોટા છે, તમને કહી દઉં. માય ફોન આર ક્વાઇટ લાર્જ. તો બોર્ડ ઉપરથી તમને એમ લાગે કે સર સરખું નથી દેખાતું, but it's not like that. My fonts are large. Large size na font hoy ne always attractive લાગે. Large size na font hoy એ always શું થાય? attractive લાગે. એકદમ નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું, બધે પ્રોપરલી રૂલરનો યુઝ કરો. જ્યાં પણ ડ્રો કરવાનું હોય, બરાબર છે, આ રૂલ આઉટ પ્રોપરલી. કારણ કે આ બધી વસ્તુ શું છે, આ સ્મોલ મેટર્સ છે, બટ આ સ્મોલ મેટર્સ તમારે એક એક પેપરમાં, એક એક પ્રેક્ટિકલમાં 5-5 માર્ક્સ કરો એટલે તમારા 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં યોર ટોટલ માર્ક્સ વિલ ગેટ ઇન્ક્રીઝ બાય 20. અને 7 સબ્જેક્ટને કરો એટલે યોર પર્સન્ટેજ હાઈ વિલ બી 3%. 7 3 are 21, right? તો ડેકોરેશન, ક્લીનલીનેસ, નીટનેસ, પ્રેઝન્ટેશન, આ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજજો. આ બહુ નેસેસરી છે. બરોબર છે, તો જ તમને શું થશે
કે પૂરા માર્ક્સ આવે છે. બાકી શું થાય તો મેજોરિટી સ્ટુડન્ટ્સ છે ને એ રિઝલ્ટ આવે ને એટલે અમારા પાસે એવી ક્વેરી રહી કે આ ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારામાંથી લઈને આવ્યા કે સર અકાઉન્ટિંગનું મારું પેપર તો બહુ ફાઇન ગયું હતું, મારા 4 સમ ટેલી થઈ ગયા હતા, સોલ્વ થઈ ગયા હતા, તોય મને 50 જ માર્ક્સ આવ્યા, તોય મને 52 જ માર્ક્સ આવ્યા, તોય મને 54 જ માર્ક્સ આવ્યા. પણ હવે તમારા પેપરમાં છેકછાક જુઓ તમે કેટલી ગઈ. બરોબર છે? તો નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન આપો તો ઇટ વિલ ગીવ યુ ગુડ માર્ક્સ. ચલો હવે આપણે પહેલા બેલેન્સ શીટ પૂરી કરી લઈએ. તો ચલો સ્ટોક આવશે ઇન્વેન્ટરીમાં. ચલો ઇન્વેન્ટરીઝમાં સ્ટોક. book value of stock is given to us 5. એમાં કાઈ રિડક્શન નથી. ચલો then debtors. Trade receivable. $24,000. ચાલો આનો ટોટલ કરી લેશું. Yes. 176,200. ચાલો બેલેન્સ શીટ લખી લ્યો.